તો ખાવાના છે ઘરની સીતાફળના સીતાફળ. બાજુ બને છે ગરમા ગરમ ઢોકળા. અમારું દેશી રસોડું છે, અમારી ઓર્ગેનિક વાડી. આ બાજુ ભીંડાને આવી ગઈ છે શીંગો. ચાલો તો મિત્રો બધાને જય માતાજી અને આજના વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે જો તમને બતાવું અમારા ઘરે સીતાફળ જે હાથે આપણે ઉગી છે અને આપણે એને કાંઈ કર્યું જ નથી. અને અત્યારે સીતાફળ આવ્યા છે લુરખા તમે જુઓ. અને ચાલો તમને હાવ પાયાથી બતાવું સીતાફળને ફૂલ કેવા આવે અને કઈ રીતે સીતાફળ અમારા ઘરે થયા છે. અને આ સીતાફળ આપણે કોઈ સોંપી કે રોપ નથી લાવ્યા, પણ એની હાથે બહાર થઈ અને એમનામ આપણે રહેવા દીધી. અને અત્યારે તમે જુઓ સીતાફળ કેવા ખૂબ મોટા મોટા થઈ ગયા છે. અને વણ પોર તો એક જ સીતાફળ આવ્યું હતું, પણ વણ ઘણા બધા આવ્યા છે. ડાળે ડાળે સીતાફળ છે, પોર એક જ સીતાફળ હતું આખી સીતાફળની અંદર. આ તમે જુઓ આ સીતાફળનું ફૂલ છે ને એનામાંથી પછી આવી રીતે સીતાફળ આવતું હોય છે. અને આપણા ઘરે આજે બહાર તમને બતાવીને આપણે આને કાંઈ કર્યું જ નથી, આમ નામ થાય છે. તમને દેખાતા છે ઘણા બધા મોટા સીતાફળ જુઓ તમે મિત્રો થઈ ગયા છે. અને વણ તો ડાળે ને ડાળે સીતાફળ આવ્યા છે. અને આને આપણે કાંઈ કર્યું જ નથી. આપણે તમે જુઓ ઘર બહાર અહીંયા આપણે છે ને આવી રીતે પાદરી હાથે થઈ ગઈ હતી, નામ થવા દીધી. આપણે સોંપી એવું કાંઈ નથી. તો આજે મિત્રો આપણે કારખાને હીરા ખૂટી ગયા છે ને આજે આપણે વહેલા ઘરે વ્યાયા છીએ અને જોઈ આજે જમવામાં શું છે તો ચાલો તમને બતાવું. તો મિત્રો ઢોકળા બને છે અત્યારે તો બપોરે, અને ઢોકળાને હવે વઘારવાના છે. જો આવી રીતે સરસ મજાના ઢોકળા બની ગયા છે, હવે વઘારવાના છે. અને આજે જમવામાં છે ગાંઠિયાનું શાક છે, બાજરાના રોટલા છે. આજે તો જામો છે, ગાંઠિયાનું શાક આપણને બહુ ભાવે છે. અને આવી રીતે ઢોકળાના જો બટકા સરસ મજાના પડ્યા છે અને ઢોકળા સરસ મજાના ફૂલ્યા છે હારા. અને હવે આનો વઘાર કરવાનો છે. તો આપણે એમનામ પહેલાં ટેસ્ટ મારી લેવી કેવા થયા છે. ખાટા મોળા કેવા થયા છે, આથો કેવો આવ્યો છે. તો આ ઢોકળા શાના બનાવવામાં આવે છે જરાક કોમેન્ટ કરજો મિત્રો. અને મિત્રો જો આવી રીતે ઢોકળા કાઢે છે તમે, આવી રીતે કોઈ ઢોકળા કાઢો. આ જુઓ તમે કેવી રીતે ઢોકળા નીકળે છે. જુઓ પરફેક્ટ આખા ઢોકળા નીકળે છે. જુઓ આ જોઈ લો. આવી રીતે તમે ઢોકળા કાઢો મિત્રો, કોમેન્ટ કરજો જરાક. અને આ બાજુ છે મિત્રો આપણું દેશી રસોડું, જે આપણે હજી પણ આપણે ચૂલા ઉપર જ રાંધીએ છીએ. ગેસ ઉપર ગેસ છે પણ આપણને ગેસ ઉપર બરાબર જામતું નથી, તો હજી પણ આપણે ચૂલા ઉપર જ રાંધીએ છીએ. જો આવી રીતે ચૂલા ઉપર ભોજન બહુ સ્વાદિષ્ટ બને છે. અને આ બાજુ મિત્રો આપણે ઘરે બકાલું આવ્યું છે. તો ઘરે ઓર્ગેનિક બકાલું કઈ રીતે થાય છે અને કઈ રીતે અત્યારે બકાલું આવે છે અને કેવું બકાલું થયું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો તમને બતાવું કે બકાલું કઈ રીતનું અત્યારે આપણે જે વાવ્યું છે તો કઈ રીતે પાક્યું છે અને કઈ રીતે થાય છે બકાલું આપણે ઘરે જે વાવ્યું છે ને. આ બાજુ મિત્રો મગ છે, ગુવાર છે અને આ સીભડાને તમે જુઓ હવે કણકા પણ આવવા મીણ્યા છે, ફૂલ પણ આવવા મીણ્યા છે. જોઈ લો. તો આપણે ઘરે આવી રીતે ઓર્ગેનિક જ, આમાં કોઈ દવા બવાનો કોઈ છંટકાવ કોઈ વસ્તુ કરેલી નથી. તો સરસ મજાનું બકાલું કારેલા બધું આવવા મીણું છે. ને આ છે લસણ તમે જો, મરચી પણ વાવેલી. અને આ બાજુ તમે જુઓ ભીંડાને શીંગું પણ આવવા મળે છે. આ છે ભીંડી. તો સરસ મજાના ફૂલ ઉગડી ગયા છે અને સરસ મજાનો ભીંડો થઈ ગયો છે. અને હવે આને ભીંડાની શીંગું પણ આવવા મળે છે. અને આમાં છે આ કાકડીના વેલા છે. ઘણી બધી કાકડીઓ પણ આવવા માંડી છે. હવે આ વેલા અત્યારે સડી ગયા છે. તો આવી રીતે કરીએ કંઈક આપણે વાવેતર કરેલું છે. અને તમે જુઓ આ બાજુ સોળાઈ છે, મગ છે, આ બધું બધામાં આપણે જે પાવડર આવે છે DAP એ પાવડર નાખેલો છે. અને આવી રીતે કંઈક ઘરે આપણે ઘરની પાછળ જે જગ્યા છે ને એની અંદર અત્યારે વણ આપણે કર્યું છે. તો ઓર્ગેનિક વસ્તુ મિત્રો ઘરે થાય છે એ તો પાકું. તમે કુંડિયામાં કે કોઈ પણ વસ્તુમાં વાવી શકો. આપણે તમને બતાવો અત્યારે આપણે મરચી પણ કુંડિયામાં જ વાવેલી છે. આ જુઓ તમે મિત્રો આપણે મરચી આપણા જે ડોલ છે ને ડોલની અંદર મરચી વાવેલી છે. તમે જુઓ કેવડી મોટી મરચી થઈ ગઈ છે. ને હવે આને ફૂલ પણ આવે છે. તો હવે પછી આને મરચા આવશે. ને આ બાજુ બીજો પાછો મરચીનો રોપ પણ નાખી દીધો. અને કારખાને આવ્યા હતા તો શેણા જેવી ક્વાર્ટરો આપી દીધી છે. તો મિત્રો આજે આપણે ઘૂંટવાની છે હરણ. અને હીરાવાળા હોય એને ખબર જ હશે કે હરણ કેવી રીતે ઘૂંટવાની હોય અને હરણ શું કામ ઘૂંટવાની હોય. તો હરણ વટાઈ જાય એટલે હરણને પાછી ઘૂંટવાની હોય. તો ચાલો આપણે હરણ ઘૂંટવાનું ચાલુ કરી દીધું છે. અને તમે કોણ કોણ હીરા ઘસો છો જરાક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જે કોઈ મિત્રો આપણો વિડીયો જોતા હોય તો તમારા મિત્રને શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. આજના વિડીયોની અંદર હાસ્યથી ભરપૂર. અને પછી આપણે હરણ
હરેણ ઘૂંટવામાં બોલાવી દીધી છે બાકાજી કી, અને 1 કલાક હરેણ મિત્રો ઘૂંટવાની હોય છે. પછી થઈ ગયો છે શાનો ટાઈમ. તો અમારે વિપુલભાઈ શાહ લઈને આવી ગયા છે અને શાના ભાગ પાડે છે, પણ શાના ભાગ એવી રીતે પાડે કે જોખીને કે બધા એને કોઈને થોડી પણ નહીં, કોઈને વધારે પણ નહીં. તો ચાલો બધા ચા પીવા. અને હીરાવાળાને 2 ટાઈમ ચા પીવા જોઈએ, હવારે પીવા જોઈએ, બપોર પછી પણ પીવા જોઈએ. તો પછી ચા પાણી પી લીધા અને પછી અમારે અરવિંદભાઈ પટ મારવા મળ્યા છે. તો તમે જુઓ અરવિંદભાઈ અમારે કઈક અલગ રીતે પટ મારે છે. તો આવી રીતે તમે કોઈને પટ મારતા જોયા છે કે નહીં, તો જરાક કોમેન્ટ કરીને પાછા જણાવજો. અને આવી રીતે કઈક પટ મારવાનો હોય છે તો પાવડર આવે છે અને એક લિક્વિડ આવે, જે બંનેને મિક્સ કરી અને પછી આવી રીતે પટ મારવાનો આવે છે. અને પછી એ પટને ઉડાડી અને પછી હીરા ઘસવાના હોય છે. તો હીરાની અંદર કઈક આવી પ્રોસેસ આવે છે. અને આ પટ માર્યો તે પટ તમે જુઓ આવી રીતે કોઈને પટ મારતા જોયા છે તમે. અને મિત્રો ઘણા બધા મિત્રોની કોમેન્ટ હોય છે કે તમારું ગામ કયું અને તમે ક્યાં હાલ રહ્યો છો. તો અમારું ગામ દેરાળા છે અને હાલ આપણે બોટાદ રહીએ છીએ. અને અમારું ગામ દેરાળા કેરી નદીના કાંઠે આવેલું છે અને ચંદનના ડુંગરની ગોદમાં આવેલું છે. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવા નવા એક નવા મિની વ્લોગ સાથે, અને સાથ અને સપોર્ટ બધા આપતા રહીજો. ચાલો બધાને જય માતાજી.